એ હાલો ફોન લઈ જાઓ ફોન 50 રૂપિયામાં નવો ફોન મળે લઈ જાઓ હાલો કિલોના ભાવમાં ફોન મળે 50 રૂપિયાનો હાવ નવો ફોન લઈ જાઓ નહીં રાઈડ ફોન નાખીએ તો ફોન વેચવાળું આવ્યું લાગે 50 રૂપિયાનો હું છે બાપા આમ જોન કોક રાઈડ નાખીએ ફોન વેચવાળું આવ્યું છે અને કે 50 રૂપિયાનો ફોન 50 રૂપિયાનો ફોન હા હાલ તો જાવી 50નો તો હારો હાલો કયો કા એ હાલો ફોન લઈ જાઓ ફોન 50 રૂપિયામાં નવા ફોન એ સાંભળો તો ઓલી રાધડી કે 50 રૂપિયામાં ફોન મળે કે ફોન વેચાવા આલ્યો હાલો ગયા એ હાલો ફોન લઈ જાઓ ફોન 50 રૂપિયામાં નવા ફોન આ કુશભાઈ હું તમને શું કહું છું મારા ડોહા વચારે છે ને એકાદો હારો ફોન લેવો છે સાહેબ હોય તો કીજો ને એ હાલો ફોન લઈ જાઓ ઓય, ફોન આ લે 50 રૂપિયામાં સાંભળો તો. ફોન ઓલી રાધડી 50 રૂપિયામાં નવા ફોન વેચે છે એક કામ કરો હાલો ગયા જઈને કેટલાય લઈ આવી હાલો એ હાલો ફોન લઈ જાઓ ફોન 50 રૂપિયામાં નવા ફોન ટીકડો ટીક લઈ જાઓ હાલો લઈ જાઓ ફોન લઈ જાઓ 50 રૂપિયામાં હાવ નવા ફોન લઈ જાઓ 50 ના ફોન 50 રૂપિયામાં ફોન વેચેસ હા 50 ના જ વેચું છું જોઈ લો ટીકડો ટીક નવા છે જોઈ લો બધું આવે હો ચાર્જિંગ બાર્જિંગ બધું હે હા જો ઓ નહીં આ તાડો નવા જ છે પાછું કંપનીનું તો અરે ચાર્જર આવે હા નહીં ફોન દઈ દે લાય 5 દઈ દે મને હા લઈ લો 50 રૂપિયામાં ફોન દેસ હા 50 ના હાલે 10 મને દઈ દે હાલ હા બધાયને દીધા રહ્યો લે આ પૈસા લાવો લઈ જ લ્યો હા જામો પડી ગયો મારે એને આ એક બે નથી લેવા આ છોડી ઓલા ખોખામાં કેટલા હમાય ફોન એ એમાં 50 ફોન હશે મને પૈસા દઈ દે હાલે પૈસા પસા લેવા છે ને કાંઈ વાંધો નહીં લાવો પૈસા પસાના ગણીને આપી દો તમ તમારે એ હાલે ગણી લે કાંઈ વાંધો નહીં થઈ જા થઈ ગયા ને રાધડી કાંઈ વાંધો નહીં લઈ જાઓ લાવો પૈસા લાવો આમ તો જો બધાય ફોન વેચાઈ ગયા થોડાક અમથા વધ્યા છે 5 મિનિટમાં 200 ફોન વેચી નાખ્યા 200 ફોન બાપુ હવે છે ને જાજા ફોન વધ્યા નથી આ થોડાક છે એ તો આપણે ઘરે પોગતા વેચાઈ જાય હાલો આપણે જવા દઈએ આગળ હા બેટા હાલો ફોન લઈ જાઓ 50 રૂપિયામાં નવા ફોન લઈ જાઓ હાલો ફોન લઈ જાઓ ફોન ટીકડો ટીક નવા ફોન સરપંચ ગામમાં કઈક વેચવાયું લાગે ઇલે હાન મુકા હવારના કોક રાડ્યું નાખે બોલ સંભરાણું ઓ મારું દીકરું શું વેચવા આયા છે ઓ છોકરા માર્યો તો કેમ આટલા બધા મોજમાં જાઓ ડિસ્કો કરતા હે સરપંચ મોજમાં જોઈને આ જો ફોન અરે બાપ રે આટલા બધા વેચાતા લીધા હા તમારી જાતના આટલા બધા તમારી પાસે પૈસા ક્યાં થાય આટલા બધા ફોન લઈ લીધા એ સરબસ આ એક ફોન ના 50 રૂપિયા એ ગધાડા 50 રૂપિયા નો હોય કાઈ ખાસું કે હાસું એ સરપંચ હા સાચું કેવી આપડા ગામની બોલી રાધડી નો રહી એ 50 રૂપિયાનો એક ફોન આપે મેં 5 લીધા છો મેં લીધા હાથ જો મેં 50 લીધા 50 ફોન મેં હમણાં કપા વેચ્યો અરે બાપ રે આમ બતાય તો હે સરપંચ ભરશે કોણ પછી આમ તો જો આ તો હાસું કઈ ની મને ફોન લાયા તમારી જાતના કઈ 50 રૂપિયાના ફોન નો હોય ખોટું ન બોલો તમે સરપંચ તમને વિશ્વાસ આવતો નથી આવતો હાલો અમારે હારે હાલો મને બતાવો રાત્રી હાચું કાવે છે ને હા હાલો અહીંયા જોવા જાવું છે કે એની મને 50 રૂપિયા મિનિમમ એને પોહે કેમ એને મને 50 રૂપિયાનું કવર નું આવે 100 રૂપિયાની ભેટ ફ્રી થાય તો આ ફોન કેમ આવ્યો 50 નો એ કઈ ખબર ન પડતી હાલો બતાવો મને આ બતાવી તમે બતાવતા આવો હું ભરી લઉં ભરી લ્યો એ હાલો ફોન લઈ જાઓ ફોન
₹50 હાવ નવા ફોન. બાપુ આજ તો ઘણો ધંધો થઈ ગયો છે એવા ફોનમાં. આપણે તો રૂપિયાવાળા થઈ જવાના. જો જો સરપંચ જો ને ફોન તો હશે પણ હાથું કા પસંદ છે? હા પૂછી લ્યો. હે રાધડી, હા આ નવા ફોન તું ₹50 વેચે છે? હા ખાલી ₹50 હાવ નવા ટીકડો ટીક જોઈ લો. હા ને અરે બાપ રે, ₹50 નવો ફોન બોલો. અને આમ જો એની હારે કવર આવે છે જોઈ લો. ખબર આવી હા આ ફોન ની ખાલી છે ને બિલ નો આવે. મને તો ડરમાં કંઈક સારું લાગે છે. હે રાધડી, હા શું કે આ ₹50 નો ફોન વેચે તું? હા લે ₹50 ના જ વેચું છું, કઈ ખોટું થોડી બોલતી છો. ના 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 ના, દારમાં કઈ કારું લાગે છે. તને ₹50 કઈ થોડો પોહાય? ઈ પણ મને પોહાય છે ને. મારે છે ને ડાયરેક્ટ કંપની આરે શેડા આડે છે, ડાયરેક્ટ ગાડીઓ ભરી ભરીને ફોન ઉતારું છું. હે હા અરે બાપ રે, ની માને આ કંપની ની નો પોહાય અને કાલે ₹50 ફોન વેચે બોલો. હે રાધડી, મને તું હાસું કહી દે, આ ફોન તું ક્યાંથી લાવે છે ને શું કાંઈ છે? હાલ મને હાસું કેવું? આ ગામનો સરપંચ છે હો. હા પણ સરપંચ હોય તો ભલે રહ્યા, હું તમને જેવું હે એવું હાસું જ કહું છું. મને પોહાય છે ને હું ₹50 વેચું છું. એ બધી તમારે હું પડા પૂછ. હા 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 હા, એમ નહીં માને. હું છે ને એની મને પોલીસ વાળાને ફોન કરું. હવે પોલીસ જ સમજો તને સુધારશે. તું કહેતી નથી ને મને? લે કેસે પોલીસ સુધારશે? હું કાંઈ થોડો કાંઈ 2 નંબરનો ધંધો કરું છું. હું તો વેપાર કરું છું અને મારે મારા ધંધાથી મતલબ. હા, વાંધો નહીં. મૂંજી મર તું, મૂંજી મર. હાલો સાહેબ, હું ફતેપુરથી સરપંચ બોલું છું. તમે કાંઈ અમારા ગામમાં આવજો ને, ઇમરજન્સી કેસ છે. એ હા, હમણાં સાહેબને લઈને આવું તું જો. કાંઈ વાંધો નહીં, આવો સાહેબને લઈને હો. એ બાપુ આપણે છે ને હાલો પાછા ઘરે હાલા જઈ. એ હા બેટા. જવા દ્યો હાલો. ખાય ઘા જવા દે. ગામના સરપંચે ફોન કર્યો છે, કાંઈક મોટો ડખો હોય છે. તમારો બાપ સરપંચ તો ફોન કરીને સંપલ પહેરીને હામો થોડ્યો આવે છે. હવે તો ઈથી નહીં મોટો ડખો હોય છે. સરપંચ કિની હારે ડખો કર્યો? અરે સાહેબ, ડખો નથી. તો શું છે? અમારી ગામની એક છોડી છે ને, એને ફોનનો ધંધો ચાલુ કર્યો છે. ફોનનો ધંધો? લે તે ફોનનો ધંધો ગમે ઈ કરે, કાંઈ એમાં અમને ન બોલાવાના હોય. અમારે શું એનું ઉદ્ઘાટન કરવાનું છે? એ ના સાહેબ ના, મારી વાત સાંભળો તમે. આ ફોન છે, આ કમસે કમ કેટલા રૂપિયાનો આવતો હશે? ઓછામાં ઓછો 500,000 નો જ આવ્યો. અને હા ઓછામાં ઓછો કેટલાનો આવતો હોય? હા ઓછામાં ઓછો 5 થી 8 જ આવે જ નહીં. હા, એ છોડી રહી ને ₹50 નવો ફોન આપે છે. ₹50. કેટલાનો કીધો? ₹50. મને લાગે આ ઇંગ્લિશ સરપંચ નાંગરી નાયો હે. સરપંચ ઇંગ્લિશ દારૂ પીધો ને સાચો બીજો. ના સાહેબ, મેં દારૂ નથી પીધો. પણ તો હું આવી વાત કરો હો, કાંઈ મેં ઉલું ના ગધાડા સવી? ₹50 નો ફોન કઈ આવે? ₹50 કિલો રીંગણા ન આવતા. ₹50 ફોન નું કવરાઈ ન આવતું. આવી ખોટું કે આવા ફોન ન કરાય. એ હાલો હાલો. સાહેબ ઉભા જાઓ, હું તમારા ઘોડે નતો જ માનતો. આ તો મેં જોયું ને, એને મને કીધું ને એટલે માન્યો. આ આખા ગામના રહ્યું ને ઉપડે નહીં ને એટલા ફોન વેચાતા લીધા. આને લીધા હે પૂછવા બધાને. સરપંચ તમે આ વાત કોઈ નહીં માને, તમે કોઈને કહો માં. સાહેબ મારી વાત સાંભળો, તમે માનતા નથી ને? હાલો એની પાસે જ આવું છે. તમે રૂબરૂ જઈને પૂછી લો કે આ ફોન તું કેટલામાં દેશ નવા? પણ સરપંચ તમારે સાંભળવામાં મિસ્ટેક થઈ છે. તમે 5,000 કીધા છે, 50 સમજાય છે. ઉભા રહ્યો. એ ભાઈ કેટલામાં દે છે? તે વેચાતા લીધા હે. એ જીરો તમે ભૂલી ગયા, ખટી ગયા જીરો, બાકી કાંઈ વાંધો નથી. ₹250 ના 5 ફોન લાવ્યો હું. હે? હા. આનું હું કેમ આખું ગામ ગાંડું થઈ ગયું. સરપંચ શું લેવા ટાઈમ બગાડો? આવું ખોટું શું લેવાય છે? સાહેબ મારા ખાતર એક ખેલ તો હાલો મારી હારે. તમે માનતા ન હોય તો હાલો. ₹50 નો ફોન?
હા સાહેબ આમ જોવો તમે મારી વાત સાંભળો 50 રૂપિયાનો એ ફોન ન વેચતો હોય તો અમને બધાને મારી નાખજો હવે તો આવો અરે બાપ રે એટલે મારવાનું કે હે તમારા બાપ એક કામ કરો હાલો ચેક કરતે હાલો હાલો તમારી વાતમાં તો મને ખોટું લાગે પણ હવે જવાનું શું છે આયા છે હાલો હાલો પસારનો ફોન ઈ પર છોડી ગયો છે દેખાડો દુકાને છે ક્યાં છે રેકડીમાં બકાલા કોઈ રાગણી આ અમાર બધા ફોન લઈ જવાના કેટલા પૈસા થાય છે ખાલી 5000 રૂપિયા આપ દે ને હામટો વહીવટ હાલે 5000 પૂરે હાલે હાલે હા લાય લાય હાલે હાલે મૂકજે એ હાલે હા એટલે જે હતું એ બધું ખાલી થઈ ગયું ઉપાધિ નહીં સરપંચ કઈ હાથ છોડી હા સાહેબ હાથ છોડી આજ 50 રૂપિયાના નવા ફોન આપે છે હે છોડી તું 50 રૂપિયાનો ફોન વેચે હા સાહેબ 50 રૂપિયાનો અરે બાપ રે આ તો હા શું કા હું તો માનતો નતો ઓલો છોકરો અમને લઈને ગયો 50 રૂપિયાનો ફોન હા એ બધા પસા ના હામટા દઈ દીધા અરે બાપ રે બધા ખાલી થઈ ગયા ખાલી થઈ ગયા આખી રેકડી ભરી હતી તારા બાપ મને એ નથી સમજાતું 50 રૂપિયા કિલો રીંગણા નથી આવતા ને તું ફોન વેચવા માંડી છો આ ફોન તું લાવ્યો ક્યાંથી એ સાહેબ મારે છે ને ડાયરેક્ટ કંપની હારે કોન્ટેક્ટ છે ત્યાં કંપનીમાં ગાડીઓ આખી ઉતારું છું અને 50 રૂપિયા મને પોહાય છે તો વેચું છું એ મને તો ઉલ્લુ બનાવીમાં હો 50 રૂપિયાના ફોનનું કવર ન આવતું તું કંપનીની ક્યાં વાત કરે છે? આખી તું કંપનીમાં બે વહી જાવ તોય નો હાલે તમારું બાપ એ પણ સાહેબ એ બધું જે હોય મારા મોબાઈલ અને મને પસામાં પોહાય છે એ તો હું વેચું છું એ થોડું કાંઈ તમારે કહેવાની જરૂર છે એ કંપનીવાળા મારા હારા ઓળખીતા છે હે હા એ વાત કેવા હારા ઓળખીતા છે પસામ ફોન તને આપે ને તોય તને પૈસા વધે એ આને વધારે આપણે કાંઈ કહેવાય નહીં હવે ઈ ધંધો કરે છે એમાં આપણે કાંઈ કહી નહીં હોય કી આ તે સારું સાહેબ અમારે છે ને મોડું થાય છે ફોન બધા વેચાઈ ગયા હવે અમારે ઘરે જવું છે હાલો હાલો બાપા સાહેબ આપણે એ તો પૂછો કે ઈ કઈ કંપની છે આપણે પૂછી તો કે ને ઊભી રે એ તો અમારે જાણીએ કે હક છે અમારો એ કંપની કઈ છે એ કે પેલા એ પણ સાહેબ એમાં એવું છે ને કંપનીનું નામ હું તમને એટલે ન દઉં કે હું કંપનીનું તમને કહી દઉં તો આ બધાને ખબર પડી જાય અને એ બધા જઈને ફોન લઈ આવે તો પછી મારો ધંધો થોડો હાલે એ વાત તો હાશે એ હાલો હાલો બાપુ આપણે હાલો એ હજી પૂછપરછ કરી ઊભી રે એ સાહેબ પછી પૂછજો હવે મોડું થાય છે આ તો ગઈ હઈ આ મારી દીકરી 50 રૂપિયામાં ફોન વેચે અને પાછો ક્યાંથી લાવે છે કહેતી નથી કઈ કંપની આ કોન્ટેક્ટ છે એ કહેતી નથી ડાયરીમાં કાંઈક તો કાઢું છે એના ફોન બધા ખૂટી રહ્યા છે એક કામ કરી પાછો માલ ભરવા જવાના જ છે હા અને એ ઘીરે જઈને તરત જ જાય છે એના ઘીરે જ વહી જાય અને અહીંયા જઈને જોઈ કે શું વાતું કરે છે અને માલ ભરવા ક્યાં જાય છે હા પછી ખબર પડી જાય છે લ્યો ડાયરીમાં કાઢું તો છે જ તે હો મારી વાત ભૂલતા નહીં હાલો ઉતરો બાપુ હેઠા ઉતરો જોયું ને બાપુ કેટલા બધા પૈસા આવી ગયા અને બધાય ફોન વેચાઈ ગયા આજ તો છે ને સારું કામ થઈ ગયું હવે છે ને બાપુ હાંજ પડી ગઈ છે ફોન આપણી પાસે ખૂટી રહ્યા છે આપણે છે ને હવે એક કામ કરી આપણે આપણા મિશન ઉપર જાવી ક્યાં જવાનું છે એ ખબર છે ને હા બેટા એ તો ખબર જ હોય ને હા તો પછી અને આમ જો સવાર પડે ને એ પેલા આપણું મિશન પૂરું કરી અને પાછા આવતા રહી હાલો હાલો અરે બાપ રે હઈ અહીંયા આવો બધાય મેં કીધું તું ને ડાયરીમાં કાઢું છે મારું હાસું પડ્યું આ મારા દીકરા ઘેરે આવીને તરત આ બાપ દીકરી ક્યાંક મિશન માંથી ઉપડ્યા છે હઈ અને પાછું કે હવાર પડે ને તા કે પાછું વી આવું હે એટલે કે રાતે તો કંપની ખુલી ન હોય આ રાતે તો એક કંપનીમાં જાતા ન હોય આ મારા દીકરા શું કરવા જતા છે જાણવું પડશે હઈ ઇન પીસો કરી હાલો વાહે વાહે આજીને પકડવી જ છે રંગે આંખે પકડવી છે મારી દીકરી પસાનો ફોન પસાનો 99 પસામાં કિલો રીંગણા નથી આવતા આ રહી ને આટાલું સાદ પકડાવવાની છે હાલો હાલો કાકા
હાલો હાલો બાપુ, હાલો હાલો. દુકાન તો બંધ જ છે. અને બાપુ, કાલ છે ને ઓલી દુકાન તોડી હતી, આજ છે ને આ દુકાન તોડશું. અહીંયા કેમેરો છે. હવે છે ને બાપુ એક કામ કરો, આ તારું તોડ નાખો. હાલો. હા બેટા, પાણો પીડો. મારો પાડો બધા તૂટી ગયું. તૂટી ગયો ને? ખોલો ખોલો શટર ખોલો. આને તો બે ફોન ની દુકાન તોડી. હા, તારું તોડી નથી ગયા. એને હું ઢાંકી દીધો. તમારા બાપ આ બાપની લીધે સોર બનતા છે. એટલે કેનો પસારનો ફોન જશે. હઈ, અંદરને જાઉં. ફોન ના ખોખા તોડે હે. એક કામ કરો, એને નીકળવાના છે, રંગી આંખે પકડવા છે. અડધાન કે દેવો. આ બે આટાલી છે ને, આ હાથમાં આવી ગયા. મંત્રી ફોન ને દુકાન તોડી. એ આવે છે. બાપુ ખોલો શટર. આમ તો જુઓ બાપુ, આ દુકાનમાંથી ને હે ને 50 ફોન ચોરી લીધા. હવે કાલનું પાછું રડી જશે. હાલો 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 એમ હાલો 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 બધા હાલો. હે આટાલું ફોન અઠે મોય. મારી દીકરી આમ જોતો કેટલા બૂસ માર્યા. એ એટલે કે ને 50 રૂપિયાનો ફોન વેચે. આ સોરી ને વેચે. જે દુકાનું તોડેસ તું ફોન ની. આને કર્યું ને ધોકાવારી કરવાની જરૂર. ધોકાવારી એના સાહેબ મારતા નહીં. લે આટલા બધા બોરિંગ સોની વેચ નાખે તને મારી નહીં. હે પણ હવે નહીં વેસું. લે આવો ધંધો કોને, આ આઈડિયો કોનો હતો? અમાર બાપાનો. હે ડોહા, કામ કરતા સાંભળે તને તો આવું ચાલુ કર્યું. હે અને તું તો ઠીક, આ છોડીને આ કામમાં તે લઈ લીધી. હે તારી માને બાપા મારા ફેરવાના દી હે ને તારા તોડે. મેં આને જોઈને તાજ મને ખબર પડી જાય. અને આ નકરી છોડ નથી, આ એક નંબરની આટા લૂસાઈ છે. હે તો કેમ પકડાની ખબર છે? કેમ? આ 50 નો ફોન વેચ્યો ને એટલે પકડાની. તારો બાપ 5000 નો ફોન તો 50 રૂપિયા વેચ તો માણા હું ગાંડા હે બધાને ખબર પડે. પણ સાહેબ, હું દાડીએ જતી હતી તો આખો દીના 300 દાવતા અને આ 50 નો ફોન વેચું ને તોય કાયમના 10,000 કમાઈ લેવું છું. હે એક મને વાત કેતો, આ 50 નો ફોન વેચવાનો આઈડિયો કોનો હતો? ઈ માર બાપાએ કીધું કે 50 નો વેચ છે. આ બુદ્ધિ વગરનો ગધાડો. 5,000 ના વેચ્યા હોત ને 8,000 ના હાથે તો કોઈ તમે પકડાતા નહીં. સાહેબ હું 5,000 ના વેચું. વાહ વાહ, તો એમ હવે બાડા થઈ જાય. થઈ જાય બાડા. એક થઈ ગયા ઝાપટ. એ આ દુકાનમાં તો વહીવટ હવાટ થાય છે. હવે એક કામ કરો, ફોન દુકાન પાસે મૂકજો. બધાય સાફ કરી નાખ્યા અંદર. બધા વીણી લઈ લીધા. એ અને બીજા બધા ઓલા સોયરા ને વેચ નાખ્યા ને એ ભાઈ પાછા દેવરાવા પડશે. હાલો લઈ જવાને. આટાલું છે ખરી બધું આવું. પણ સાહેબ જાવે તો હવે નહીં છોડી કર. દાડિયું જ કર. દાડિયું જ કરવાની. હાલ એમ ભાઈ